टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમય થયો છે વધુ એક મુદ્દા વિશે। અમદાવાદ શહેર માટે એક ખુશખબર છે। જો તમે અમદાવાદમાં રહેતા હો તો આગામી સમયમાં તમે પણ એક અમદાવાદી તરીકે ગર્વ અનુભવશો, કારણ કે અમદાવાદને મળી શકે છે સ્વચ્છતા સર્વેક્ષણનો નંબર 1 રેન્ક। આખા દેશમાં સ્વચ્છતામાં અમદાવાદનો પ્રથમ નંબર આવે તેવી શક્યતા છે। કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વે 2024ના પરિણામો જાહેર કર્યા। અમદાવાદ આ યાદીમાં સામેલ છે। ગૃહમંત્રી ઓક્ટોબર 2024માં જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે અમદાવાદને સ્વચ્છતામાં ટોપ કરવાનું સૂચન કર્યું। તેમણે કહ્યું હતું કે અમદાવાદના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે। આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલા નંબરે આવે। અને હવે એ દિવસ દૂર નથી કે જ્યારે અમદાવાદ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ 2024નો એવોર્ડ મળી શકે, જે અમદાવાદ માટે ખૂબ જ મોટી ઉપલબ્ધિ કહેવાશે, કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા અને શહેરીજનોએ ખૂબ જ પ્રયત્નો કર્યા અને તેમના પ્રયત્નો થકી જ આ શક્ય બની શક્યું છે। ગયા વખતે અમદાવાદનો 15મા ક્રમાંક હતો, ત્યારબાદ વર્ષ 2024માં વિવિધ તબક્કાના સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં ટોપમાં સ્થાન મેળવવા માટે નાગરિકોને જોડવામાં આવ્યા। સ્વચ્છતા માટે સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો। અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ નિયમો પણ અમલી કરાયા, જેમાં જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી સ્થળ પર દંડ વસૂલવાતો હતો, જેના કારણે જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતા લોકો પર અંકુશ આવ્યો। આ ઉપરાંત દુકાનો કે સોસાયટીની આસપાસ પણ ગંદકી કરતા લોકોને પણ દંડ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ ગંદકી કરનારા એકમો કે લોકોને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે જાહેરમાં ગંદકી પર અંકુશ આવ્યો। અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ પણ વધારે છે, જેથી લોકોની ટેવ બદલવા માટે પણ ઘણો સમય લાગ્યો। જોકે હવે તેનું પરિણામ ખૂબ જ નજીકના સમયમાં જોવા મળી શકે છે। આ પહેલાં અમદાવાદ શહેર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવી ચૂક્યું છે। હવે સ્વચ્છતામાં પણ અમદાવાદનું નામ ટોચ પર હોવાથી ચર્ચાઓ છે, જે એક અમદાવાદના શહેરીજનોને ગર્વ અપનાવનારી વાત છે, કારણ કે કોઈ પણ શહેરને સ્વચ્છ બનાવવા માટે શહેરના લોકોને સ્વચ્છતા તરફ દોરવા પડે છે, જે અમદાવાદ કોર્પોરેશન માટે ખૂબ જ પડકારજનક કામ હતું। પરંતુ આ પડકારને એએમસીના સફાઈ કર્મચારીઓ તેમજ નાગરિકોએ ખૂબ જ સારી રીતે પાર પાડ્યું। આશા રાખીએ કે આપણે દર વખતે સ્વચ્છતામાં બાજી મારીને આપણા શહેરને સ્વચ્છ રાખીએ। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।